અહીંયા રહેતા હતા, મકાન પાડે અમારા ચોપડા દટાઈ ગયા, અમે ભણ્યા છે, અમે ખોચ અહીંયા ભણતા હતા અમે, અને અમારા ચોપડા દટાઈ ગયા, અહીંયા જ દબાઈ ગયા બેટા તારા ચોપડા પણ બહાર નથી કાઢવા દેતા. વિચાર કરો, આ તાનાશાહ સરકાર છે. અને અમારી પરીક્ષા બોર્ડની પરીક્ષા વાંચીને સાહેબ લખે, અમે વાંચ્યા વગર ચોપડા તો વાંચે, સ્કૂલ બી નહીં જાય. ભગવાન રામ રામ કરે છે. અરે ભગવાન રામને તો હું પણ માનું છું, અને તમે ભગવાનને માનો છો ને? ભગવાનને માનવાથી કઈ નથી થતું. આવા લાચાર, આવા નાદાર નાના ભૂલકાઓનો અભ્યાસ પણ તોડી નાખવામાં આવતો, છોડી દેવામાં આવતો. તો એવા સમાજમાં રહેવું નકમું, એવા દેશમાં રહેવું નકમું. આના કરતા તો આ દેશ છોડીને જતું રહેવું સારું. તમારું શું માનવું છે? અહીંયા રહેવાથી તમને લાંબો સમય જીવી શકાશે? હા, અરે ખરેખર નફરત છે મને આવી સરકાર ઉપર. ખરેખર આ લોકો માટે થોડી તો દયા કરવી જોઈએ. કોઈ નોટિસ નહીં, કોઈ જાણ નહીં, અને તોડી પાડ્યા મકાન રાતોરાત. અને મકાન તો મકાન, પણ મંદિર પણ તોડી પાડ્યું. જો મંદિરના નામે રાજકારણ કરતી હોય તો રોડ બનાવે છે, રોડ બનાવે છે, બરાબર કે બ્રિજ ઉતારવો છે. પેલા 30 મીટરનો લાવ્યો, અને અત્યારે હાલ કે છે કે હવે 61 મીટરનો રોડ. બરાબર, રોડ બનાવે છે. હા, કે બ્રિજ તો રોડ તમારા બંગલા તોડીને બનાવો ને કઈ. હા, એ રીતનો ઝુંપડપટ્ટી હટાવી રોડ બનાવો છે. આ વિસ્તાર અમિત શાહ નો છે, અને આ વિસ્તાર અહીંથી 1 કિલોમીટર દૂર. અહીંયાના કોર્પોરેટર કોણ છે? મુકેશભાઈ મિસ્ત્રી. આ જોઈ શકો છો, આ વિસ્તારમાં બધાના મકાનો પાકા છે. કોઈ નાના કાચા ઝૂંપડા તો છે નહીં કે ચલો ઝૂંપડા હોય ને સાપરા હોય ને તોડી